તો અમે 35 વિડીયો તમને આપેલા છે, જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે 3 દિવસમાં બીજી ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ કેમ નોંધાઈ છે તો થોડા દિવસ પહેલા અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટમાં અનેક યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને એ ઘટના દરમિયાન ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા। ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા અને પરિવારજનો જોડે વાતચીત કરી હતી, પછી વળતરની માંગણી કરી। વળતર કંપની દ્વારા આપવામાં પણ આવ્યું। આમાં ચૈતર વસાવાનું કહેવું છે કે અનેક નેતાઓને પેટમાં દુખવાનું થયું આ ઘટના દરમિયાન, એટલે મારી સામે પોલીસ ફરિયાદ કરી છે। સાથે ચૈતર વસાવાનું કહેવું છે કે અમારો અવાજ દબાવવા માટે અમારા પર ખોટી ફરિયાદ પોલીસ દ્વારા કરવામાં આવે છે, તો પણ અમે ચૂપ નહીં રહીએ। અમે કેટલા વિડીયો આપ્યા છે, ખુલ્લે આમ દારૂ વેચાય છે, પોલીસ એની સામે કેમ કાર્યવાહી નથી કરતી? આ બધી જ વાત ચૈતર વસાવા એક વિડીયોમાં કહ્યું છે। ફરિયાદ બાદ ચૈતર વસાવાએ શું કહ્યું એ સાંભળો। ભરૂચ પોલીસ વિભાગ અને એસપી માં પાણી હોય તો અમે 35 વિડીયો તમને આપેલા છે, જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે। ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી। ભરૂચની જનતાનો અવાજ છે, સંવિધાનનો અવાજ છે, ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે। તમારી એફઆઈઆરોથી અમે, તમારી જેલોથી અમે ડરવાના નથી। આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ। તમારી જેલો મોટી કરી દેજો। જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું। અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ, સરકારો બદલાતી રહી છે, તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે, એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો, તટસ્થ કાર્યવાહી કરો, કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી। જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય